નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના. સાબરકાંઠામાં નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાબરકાંઠા, હિંમતનગર નાઓએ સાબરકાંઠા જિલ્લામાં ચોરીના ગુના શોધી ચોર ઇસમોને પકડવા સારું સૂચના આપેલ હોય, જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે. પંડ્યા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિમલ આર ચૌહાણ તથા ડી સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ રાખી કાર્યરત રહેલ. હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન એ પાર્ટ નંબર 11-20-90-56-09-74 ઇન્ડિયન પિનલ કોડની કલમ 379 મુજબના કામે ચોરીમાં ગયેલ ચોર મુદ્દામાલ રિક્ષા બાબતે વોચ તપાસમાં હતા. તે દરમિયાન ચોરીમાં ગયેલ રિક્ષા લઈ ગાંધીનગરથી કાલોલ તરફ જતો હોવાની હકીકત મળતા પોલીસ ઇન્સ્પેક્ટર કાલોલ પોલીસ સ્ટેશન નાઓએ હકીકતથી વાકેફ કરી તેઓના સંકલનમાં રહી આરોપી સુરેશજી પ્રહલાદજી ઠાકોર, ઉંમર વર્ષ 30, રહેવાસી મોટો ઠાકોરવાસ, મલાવ તળાવ, થલતેજ ગામ, થલતેજ, અમદાવાદ તાલુકો, જિલ્લો અમદાવાદ નાઓએ ગુન્હાના કામે ચોરીમાં ગયેલ CNG રિક્ષા નંબર GJ09AX7615 સાથે કલોલ શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડી પાડેલ અને CRPC કલમ 41(1)D મુજબ અટક કરી અત્રેના પોલીસ સ્ટેશન લાવી ઉપરોક્ત ગુનાના કામે તારીખ 18/12/2023 કલાક 45 વાગે અટક કરેલ અને સદર આરોપી દિન 1ના રિમાન્ડ મેળવી સદર આરોપીને વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આજથી આશરે 4 મહિના પહેલા હિંમતનગર ભાટવાસમાંથી CNG રિક્ષા નંબર GJ09AX7771ની ચોરી કરેલ, જે રિક્ષા લક્ષ્મણસિંહ રામસિંહ ચૌહાણ, રહેવાસી સત્યમ સોસાયટી, બીલીવાસ, અંબાજી, જિલ્લો બનાસકાંઠા નાઓએ આપેલ, જેઓએ ઉપરોક્ત રિક્ષા સુરેશકુમાર વાસુદેવભાઈ દવે, રહેવાસી સત્યમ સોસાયટી, બીલીવાસ, અંબાજી, જિલ્લો બનાસકાંઠા નાઓએ આપેલ છે. તેમજ આજથી આશરે એકાદ મહિના પહેલા અમદાવાદ ગોતા ગાયત્રી પ્લાય લેમની બાજુમાં આવેલ શૌચાલયની પાસેથી CNG રિક્ષા નંબર GJ01TG1947 તથા અમદાવાદ સોલા ભમરિયા બ્રિજ મલ્હાર ફ્લેટ પાસેથી CNG રિક્ષા નંબર GJ01TH5485ની ચોરી કરી બંને રિક્ષાઓ પોતાના શાળા મોહનભાઈ ધર્માભાઈ, રહેવાસી કોટડા, ગઢી, હારણફળી, તાલુકો પોશીના, જિલ્લો સાકા વાળાને આપેલ, જેઓએ ઉપરોક્ત રિક્ષાઓને નરેશ ફોજરામ બુબડિયા, રહેવાસી ગાંધી શરણા, તાલુકો કોટડા, જિલ્લો ઉદયપુર, રાજસ્થાન નાઓએ આપેલ. તેમજ 20 દિવસ પહેલા ગાંધીનગર જિલ્લાના વાવોલ ગામેથી એક CNG રિક્ષા નંબર GJ02YY8877 ની મોહનભાઈ ધર્માભાઈ ખોખરિયા, રહેવાસી કોટડા, ગઢી, ડાગડી, હરણફળી, તાલુકો પોશીના, જિલ્લો વાળાને સાબરકાંઠા વાળાને આપેલ, જેઓએ ઉપરોક્ત રિક્ષા પોતાના પિતા ધર્માભાઈ વીરમાભાઈ ખોખરિયા, રહેવાસી કોટડા, ગઢી, ફારણફળી, તાલુકો પોશીના, જિલ્લો સાબરકાંઠા વાળાને આપેલ હોવાની હકીકત જણાવતો હોય, જે હકીકત આધારે ઉપરોક્ત સહ આરોપીઓના ઘરે ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિક્ષાઓ બાબતે તપાસ કરતા આરોપી નંબર 1 સુરેશકુમાર વાસુદેવભાઈ દવે, રહેવાસી સત્યમ સોસાયટી, બીલીવાસ, અંબાજી, જિલ્લો બનાસકાંઠા નાઓએ પાસેથી CNG રિક્ષા નંબર GJ09AX7771 મળી આવતા સદર રિક્ષા અત્રેના પોલીસ સ્ટેશને પાર્ટ નંબર 11-20-90-56-23-07-52 ઇન્ડિયન પિનલ કોડની કલમ 379 મુજબના કામે કબજે લેવામાં આવેલ. તેમજ આરોપી નંબર 2 નરેશ ફોજારામ બુબડિયા, રહેવાસી ગાંધીશરણા, તાલુકો કોટા, જિલ્લો ઉદયપુર, રાજસ્થાન વાળા પાસેથી CNG રિક્ષા નંબર GJ01TG1947 તથા CNG રિક્ષા નંબર GJ01TH5485 નાઓ પાસેથી તથા આરોપી નંબર 3 ધર્માભાઈ વીરમાભાઈ ખોખરિયા, રહેવાસી કોટડા, ગઢી, હારણફળી, તાલુકો પોશીના, જિલ્લો સાબરકાંઠા પાસેથી CNG રિક્ષા નંબર GJ02YY8877ની મળી આવતા વિગતવારનું પંચનામું કરી લઈ ઉપરોક્ત ત્રણેય રિક્ષાઓ CRPC કલમ 102 મુજબ તપાસ અર્થે કબજે લઈ આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી સદર રિક્ષાઓ બાબતે મોબાઈલ પોકેટ કોપ ઉપર સર્ચ કરતા નીચે મુજબના ગુના દાખલ થાય છે. આરોપીઓએ કરેલ ગુનાની કબૂલાત, જેમાં CNG રિક્ષા નંબર GJ09AX7771 કિંમત ₹50,000ની હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાર્ટ A 11-20-96-23-07-52 ઇન્ડિયન પિનલ કોડની કલમ 379 મુજબના કામે ગુનો દાખલ થયેલ છે. CNG રિક્ષા નંબર GJ01TG1947 કિંમત ₹1.5 લાખની ચોરી બાબતે અમદાવાદ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશને પાર્ટ નંબર 11-19-10-45-23-10-28-2023 ઇન્ડિયન પિનલ કોડ કલમ
379 મુજબનો ગુનો દાખલ થયેલ છે. સીએનજી રિક્ષા નંબર GJ01TH5485 કિંમત ₹2 લાખની ચોરી બાબતે અમદાવાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ગુનો દાખલ થયેલ છે. સીએનજી રિક્ષા નંબર GJ02YY8877 કિંમત ₹1.5 લાખની ચોરી બાબતે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશન પાર્ટ નંબર 112162300633 2023 ઇન્ડિયન પિનલ કોડની કલમ 379 મુજબનો ગુનો દાખલ થયેલ છે. આ પ્રશંસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારી જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર SJ પંડ્યા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિમલ R ચૌહાણ, આસિસ્ટન્ટ પોલીસ હેડ કોન્સ્ટેબલ દલજીતસિંહ, રામસિંહ, જિગ્નેશકુમાર, સુરેશભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણસિંહ, લાલસિંહ, નિકુલસિંહ, મહેન્દ્રસિંહ. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.